ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ કાશ્મીરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટતંત્રએ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર કાશ્મીરના ખીણમાં 8 માર્ચ સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કાશ્મીરના શિયા બહુલ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે દેખાવોને કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. તેમણે નાગરિકો અને સામુદાયિક નેતાઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે અમેરિકા અને ઇઝરાયેલની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદો વિદેશી સૈન્ય આક્રમણ કે કોઈ રાષ્ટ્રના નેતાની હત્યાને ન્યાયી ઠેરાવતો નથી. તેમણે લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાનો શોક વ્યક્ત કરવા વિનંતી કરી છે. સાવચેતીના ભાગરૂપે સુરક્ષા દળોના કાફલાની અવરજવર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.